ભગવાનના શ્રી વિગ્રહનું દર્શન તુલસીજી સ્વયં સાક્ષાત્કારના રૂપે કરે છે અને ભગવાન વિગ્રહના દર્શન કરાવતા, ભગવાનનું શ્રી વિગ્રહનું દર્શન કરાવતા સ્વયં તુલસીજી કહે છે, શ્યામલ ગૌ છો યુવાન છે. અને યુવાની કેવી છે? આમ ફાટું ફાટું થઈ ગયું. એ પણ શ્યામલ ગૌ. એકલું ગૌર હોય ને તો પણ એકલું હોય તો સારું ન લાગે. ગળ્યું એકલું હોય ને તોય મોડું ભાગી જાય. બહુ ઘી વાળું હોય તો એકલું ઘી તો ખવાય જ, તો કંઈક ઉમેરવું પડે તો ઘીનો સ્વાદ આવે. પણ એકલું ઘી ખાવાય, ગમે એટલું શક્તિશાળી ગમે એટલું મોંઘું હોય પણ એકલું ઘી તો ખાઈ શકાય નહીં. ઘીનો સ્વાદ ખંડ અને લોટની સાથે જ ભળે તો જ સરસ આવે. ભલે શેરે શેર નાખી દો, શેરે સવા શેર નાખો, મોડું ભાગી જાય એટલે એની જોડે લોટ ને ખાંડ રાખી. તો એમ શ્યામ અને ગૌર, પછી એની સાથે થોડાક મરચાં કે બીજું ગમે તે કોઈ હોય, તીખું ચટણી હોય, તો ગળ્યાનો સરસ મજાનો સ્વાદ ધીમે ધીમે લઈ શકાય. અહીંયા તુલસીજીએ શ્યામલ ગૌર કિશોર કહ્યું. સુંદરતાનો સાચો નિખાર ત્યારે જ આવે કે એની બાજુએ શ્યામ હોય. આજના જુવાનિયા બહુ સમજે છે અને એ પ્રમાણે પહેરે છે ખરા. બધું કાળું હોય, કાળું પહેરે તો જ પોતાનો જે કઈ રંગ હોય તે ઊંચો બહાર દેખાય. પોતાનો રંગ બહાર દેખાડવા માટે ઉપર કાળું. એમ જેને કહેવાય કે એકથી કોન્ટ્રાસ્ટ, વિરુદ્ધનું. તો અહીંયા તુલસીજી પણ આટલા 500 વર્ષ પહેલા લખે કે શ્યામલ ગૌર અને કિશોર. લક્ષ્મણજીની સુંદરતા ભગવાનના શ્યામલ વર્ણથી શોભે છે અને ભગવાન પણ શોભી રહ્યા છે લક્ષ્મણજીની ગૌરતાને કારણે. એટલે શ્યામલ સૌથી ઉપર શ્યામલ, પછી અંદર ગૌર અને એમાં કિશોર અવસ્થા. યુવાની નહીં, હા, કિશોર અવસ્થા. એટલે કિશોર અવસ્થાનો નિખાર આમ ઝગમગતો હોય. તો તુલસીજી એનું દર્શન કરાવે છે. બર એટલે પાછું શ્રેષ્ઠ, શ્રેષ્ઠ કિશોર. બાલ્યાવસ્થા તો શિશુ અવસ્થા દૂર થઈ ગઈ, બાલ્યાવસ્થા દૂર થઈ ગઈ, કિશોર અવસ્થા. જુઓ, આપણા એની અંદર ભાષાની રીતે પણ જોઈએ તો જીવનની અંદર કેટલા વિભાગ પાડ્યા છે. બિલકુલ શિશુ, બાલ, કિશોર, યુવા, પ્રૌઢ, વૃદ્ધ. એટલે હા પૂછો પાકટ છે, પાકી ગયેલું, હમણાં ખરી પડશે, હમણાં ખરી. આજે જાય કહું થોડા 2-4 વર્ષમાં, 2-4 મહિનામાં એવું પાકટ થઈ ગયું અને પ્રૌઢ કહેવાય, વૃદ્ધ. તો જીવનના વિભાગને પણ ઓળખાવવા માટે એના સરસ જુદા જુદા નામ આપે. આ વિભાગને આ કહેવાય, આ વિભાગ. તો અહીંયા કિશોર બર, કિશોર અવસ્થા છે પણ શ્રેષ્ઠ અવસ્થા છે. જેમ રાધાજીને કિશોરીજી કહે છે, કિશોરીજી એની અવસ્થા લગભગ 12-13 વર્ષ. અને કિશોર અવસ્થાનો નિખારામ બર સુંદર અનભગ. તો અહીંયા તુલસીજી પણ એટલો શ્રેષ્ઠ અને સુંદર સુભગ
સુંદર સુષ્મા, એટલું સુંદર, અને એની શોભા બીજી મળે જ નહીં. બીજી એની શોભા એની તુલના બરાબર આવી શકે નહીં. કિશોર વર સુંદર સુભગ અને સુષ્મા, એની શોભા ન વર્ણવી શકાય અને એને ન ઉપમા આપી શકાય એવી અનુપમા, જેની ઉપમા જ ન આપી શકાય. તુલસીજીએ માનસને સાહિત્યની રીતે પણ એટલું શણગાર્યું છે અને શૃંગાર રસ પણ એટલો જ આપ્યો. કિષ્કિંધાકાંડની અંદર પ્રકૃતિ નિરૂપણ પૂરેપૂરું કર્યું છે, આમ ખુલ્લા દિલથી. બીજા ગ્રંથોમાં તમે જોશો ને તો પ્રકૃતિ નિરૂપણની અંદર કંઈક ઉસ્તિરા, ક્યાંક દુર્ગંધ, વાસના. પણ તુલસીજીના પ્રકૃતિ નિરૂપણની અંદર, કિષ્કિંધાકાંડની અંદર સૌમ્યતા છે, સાત્વિકતા છે. આખી પ્રકૃતિનું સરસ નિરૂપણ કર્યું છે. કારણ એક સાધુ છે અને પ્રૌઢ છે, એની સાથે સાથે ભગવાનનું ચરિત્ર લખે છે, એટલે ક્યાંય પણ એમાં વિકૃતિનું દર્શન થવા દીધું નથી. એ છે કવિની એક આગવી લાક્ષણિકતા. તો અહીંયા તુલસીજીએ કવિ તરીકે પણ આગવી લાક્ષણિકતા બતાવી. કિશોર વર સુષ્મા, એની શોભાનું વર્ણન ન થઈ શકે એવી કિશોર અવસ્થા છે. શરદના જુદા જુદા શબ્દ એક જ આપ્યો. શબદ, સરવરી, શરદ, સરોરુહ, ચાર એક જ નામના 4 શબ્દ આપ્યા. આપણે એક બહુ આગળ જોઈએ જે કવિતાવલી છે એની અંદર પણ તુલસીજીએ જયારે જનક રાજાને ત્યાં સ્વયંવરનો પ્રસંગ બનાવ્યો છે ત્યારે શબ્દ એક જ, અર્થ જુદા જુદા, એક જ શબ્દ, પણ એ જુદી જુદી એને ઓળખ એની જુદી. આ છે કવિની સાહિત્યિક ઊંચાઈ. છોની મેં કે છોની પદ, છોની છોની છત્ર છાયા, છોની છોની છાયો. છોની શબ્દ એક જ. પ્રાસાનુપ્રાસ છે અને શબ્દાનુપ્રાસ પણ એ છોની શબ્દ દરેક જગ્યાએ જુદો જુદો વપરાય. છોની એટલે પૃથ્વી, છોની છોની એટલે અલગ અલગ, છાયો એટલે પડાવ નાખી. શબ્દ એક જ વપરાય પણ અર્થ જુદા જુદા. આ છે તુલસીજીની નું સાહિત્ય દર્શન અને એમની આગવી લાક્ષણ. અહીંયા શરદ સરવરી નાથ, શરદ સરોરુહ, શરદ શબ્દનો ઉપયોગ વારંવાર કર્યો અડધા દોહાની અંદર, પણ એના ભાવ, એનું દર્શન ભગવાનના શ્રી વિગ્રહનું ના જુદા જુદા અંગોનું જુદી જુદી રીતે કરાવે છે. એક તો શરદ ઋતુ અને સરવરીનાથ, રાત્રિનો માલિક કોણ? ચંદ્ર, બધા તારાઓનો રાજા સરવરીનાથ. એટલે શરદ ઋતુની પૂર્ણિમાનો અને રાત્રિની અંદર આકાશમાં પૂર્ણ 16 કલાએ ખીલેલો ચંદ્ર સરવરીનાથ, જેનું મુખ સરવરીનાથ જેવું, આકાશના ચંદ્ર જેવું, પૂર્ણ આકાશના શરદ ઋતુની પૂર્ણિમાના ચંદ્ર જેવું જેનું મુખ છે, તેજસ્વી શ્યામ છે. ચંદ્રનો ઊંડાણમાં રંગ જોઈએ તો થોડો રાખોડી રંગનો છે, પણ તેજસ્વી. એમ ભગવાન શ્યામ ખરા, પણ એની અંદર તેજસ્વીતા છે. અને શરદ સરોર, ભગવાનની ના નયન કેવા છે? શરદ સરોર. શરદ ઋતુની અંદર સરોવરમાં ખીલેલા કમળની પાંખડી જેવા સરોવર. શરદ ઋતુની અંદર સરોવરમાં ખીલેલા કમળની પાંખડી જેવા, જેના
વિશાળ નેત્રો છે. આટલો સરસ ભાવ શ્રી વિગ્રહના દર્શનની અંદર તુલસીજીએ કરાવ્યો.